એક વાર ટ્રેનમાં છે ને એક ભક્ત હૃદયનો માણસ છે ને બેહીને જતો હતો અને એમાં બરોબર ગંગાના પુલ ઉપર ટ્રેન જતી હતી, ધકધક ધકધક ધકધક, અને એમાં ગંગાનું જળ જોયું ને ઓલો ભક્ત હૃદયનો માણસ ગંગાના પ્રવાહની સામે જોઈને કે વાહ, વિષ્ણુના ચરણમાંથી નીકળેલી ગંગા, શંકર દાદાના માથામાંથી નીકળી મારી માં, તારી આગળ મારો બધો વૈભવ ખલાસ કરી નાખો. આમ કહીને ખિસ્સામાંથી 5નો સિક્કો લઈ અને રેલગાડીની બારીમાંથી આમ ઘા કર્યો પાણીમાં. પડખે એક લુખો જ્ઞાની બેઠો હતો. એને એમ થયું કે છે અક્કલ વગરનો પાણીમાં 5 રૂપિયા નાખી દીધા, એની કરતા સૈણ્યા લઈને કબૂતરાને નાખ્યા હોત તો. પણ એને ભક્તના હૃદયની ખબર ન હોય, જ્ઞાની માણસને. એટલે કીધું, ઉદ્ધવ, મેં ઘણી વાર ટ્રાય કરી પણ હું લખું એ શુદ્ધ નથી. હરે રામ હરે રામ 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 હરે હરે આમ જેને મેં ઘણી ટ્રાય કરી પણ લખી શકતો નથી. તો ઉદ્ધવ, તું જા અને તું જઈને તારા બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ ગોપીઓને કે, મારા માતા પિતાને પ્રસન્ન કર અને ગોપીની વિરહ વ્યથા દૂર કર. ઉદ્ધવ ઇતનો કહિયો જાય, હમ આયેંગે દો ભૈયા મૈયા જની અકુલાય. અમે 2 ભાઈ આવશું, તું મારા મા બાપને કહેજે. એ વખતે ઓલો ઉદ્ધવ હું બોલ્યો અગાસી ઉપર કે એ ગામડાની અભણ બહેનો છે ને, મારું વેદાંતનું તત્વજ્ઞાન નહીં સમજે, એ અભણ બહેનો નહીં સમજે. આટલું કીધું કે તો કૃષ્ણ ભગવાને મોઢો આડો હાથ દઈ દીધો. હે, આ કદાચ એને અક્ષર જ્ઞાન નહીં હોય પણ તું એને અભણ નહીં કહી શકે. તામ મન મનસ્કા મદ પ્રાણા મદર્થે ત્યાગ દેહી. આમ મારા માટે સર્વસ્વનો જેને ત્યાગ કર્યો એને તું અભણ ન કહી શકે. હવે તો તારે જવું જ પડશે, તારા વગર આ કામ નહીં થાય. એટલે ઉદ્ધવના મનમાં એમ કે હું જરા જ્ઞાની છું ને એટલે મને સમજાવવા મોકલે છે, વધારે આગ્રહ કરે છે. એટલે કૃષ્ણ ભગવાન કે તું જાને તો ગોપીઓને નમજે હો, નકર થોડોક શબ્દ જ્ઞાની છે ને થોડોક ઠસક વાળો વધારે હોય. એટલે એને કીધું કે તું એની આગળ નમ્ર બનજે હો, નકર ગોપીઓના મંડળમાં તું તાડ જેવો લાગીશ. આખી રાત વ્રજની વાતો કરી છે. ઉદ્ધવ મૂંઝાઈ ગયો કે એવું શું હશે વ્રજમાં કે આ બસ એકની એક વાત ગાયા જ કરે, ગાયા કરે. ભગવાને પિતાંબર આપ્યું અને પછી કીધું તું જા નંદ અને યશોદાની યાદી આપજે. આમ કહેતા આંખ ભીની થઈ ગઈ, રથ તૈયાર થયો. ઉદ્ધવ છે એ રથમાં બેઠા છે, પણ આજ ભગવાન પોતાનું ઐશ્વર્ય ભૂલી ગયા, ઈશ્વરપણું ભૂલી ગયા. મથુરાના નાથ ઐશ્વર્ય ભૂલીને ઓલો ઉદ્ધવ રથમાં બેહીને વ્રજમાં જાય ને એની પાછળ પાછળ મીંડ્યા જવા. ઉદ્ધવે રથ ઉભો રાખીને કીધું, પ્રભુ તમે ઊભા રહી જાઓ, તમે ચાલતા આવો ને હું વાહનમાં બેવું એ બરોબર ન કહેવાય. ભગવાન ટગર મગર જોઈ રહ્યા છે. અને ઉદ્ધવ રથ લઈને મથુરામાંથી વ્રજમાં જવા નીકળ્યો અને આ બાજુ કનૈયો ગયો ત્યારથી સઘન કુંજ વેરા. યમુનાના જળ જાણે ગોપીઓના આંખના આંસુ. ગાયો છે ને એ મથુરાની સામે જોઈને ભાંભરે. કૃષ્ણ મથુરા ગયા પછી નંદ યશોદા છે ને એને અનાજ લીધું નથી. એ છે ને સવારથી બેસે છે આંગણામાં. યશોદાજી ગાંડા જેવા બની ગયા. એને કાગડાની અરે વાત કરતા કરતા એ નંદને કે, જો મને કોઈ મારા કાનમાં આવીને એમ કે યશોદા તારો કનૈયો આવે તો હું જિંદગી ભર એની દાસી બની જાઉં. કાનુડો બતાવે એને નવનિધિ આલો. આમ જેને કૃષ્ણ ભગવાનની યાદ કરતા બેઠા. અને હવે ઉદ્ધવ છે ને એ સીધા મથુરામાંથી જેવા વ્રજની ભૂમિમાં ગયા ને ક્યાં પવનમાંથી અવાજ આવે છે
यमुना जी की लहरें बोले श्री कृष्ण शरणम मम। यमुना जी की लहरें बोले श्री कृष्ण शरणम मम। गोकुलनी सौ गायो बोले श्री कृष्ण शरणम मम। श्री कृष्ण આમ આમ છે ને આવી રીતના અવાજ આવે છે અને ઓલા બાળકો રોજ પાદરમાં બે રાહ જોઈને કૃષ્ણની એમાં આમથી રથ આવતો જોયો ને ક્યાં તો શ્રીદામ મધુમંગલ મનસુખો આ બધા છે ને એને એમ થયું કનૈયો આવ્યો દોડ્યા હામાં રથ પાદરમાં ઉભો રહ્યો પણ જ્યાં રથનો દરવાજો ખોલ્યો ને કે બધા બાળકો નિરાશ થઈ ગયા. ઘર આ તો કોઈ રાજકીય માણસ છે, જરા ગંભીર થઈને બેઠો. અમારો કન્હૈયો હોય તો ક્યારનો કૂદકો મારીને બહાર આવ્યો. એને કીધું ભાઈ કોણ છો, ક્યાંથી આવો છો? તો કે હું મથુરામાંથી આવું છું, કૃષ્ણનો સખા છું, એનો સંદેશો લઈને આવ્યો. બાળકો કે હે ભાઈ એને સુખી કરવા અમે જીવતા હતા, ખબર નહીં આટલો બધો નિષ્ઠુર કેમ થયો? એના વગર અમારી ક્ષણ જાતી નથી, બધું ખાવા દોડે છે. બંસી બટ સુનો સુનો યમુના કે દી. ઉદ્ધવને કહો કૃષ્ણ ક્યારે આવશે? એને કીધું જરૂર આવવાના હતા પણ આવી શક્યા નથી. હું એનો સંદેશો લઈને આવ્યો, મારે નંદ યશોદાને મળવું છે. એને એના ઘરે જવાનો રસ્તો, ઓલા બાળકો કે ભીનો રોડ છે ને એ ઠેઠ નંદના ઘરે જાય. ગોપીઓની આંખના આંસુથી આ રસ્તો છે ને એ હુકાતો નથી. હાલો અમે મોઢાગળ હાલીએ, તમે પાછળ આવો. હવે એક નંદ યશોદા કનૈયાની પ્રતીક્ષા કરીને ઓલા કાગડા આંગણામાં વાતું કરે. બાળકો આગળ દોડે ને રથ લઈને આવ્યા અને એમાં કોઈ કીધું કે રથ આવ્યો. એટલે યશોદાજી નંદને કે કનૈયો આવ્યો લાગે. નંદ બાબા તો એટલા ખુશ થઈ ગયા ને બે જણા દોડ્યા, જાણે મળદામાં જીવ આવ્યો. બે જણા સામા ચાલ્યા, આન જેવો રથ ઉભો રહ્યો અને આમ જ્યાં દરવાજો ખોલ્યો અને એમાં ઉદ્ધવને પીળા કપડામાં જોયો. નંદ બાબા જ્ઞાનને મૂર્છા ખાઈને પટકાઈ પડ્યા. યશોદા કે કોઈક મોટા ઘરનો મહેમાન છે, એનું સ્વાગત કરો. એને સ્વાગત કર્યું. પછી એને ઘરમાં લઈ ગયા, સ્નાન કરાયું, ભોજન કરાયું, ઉદ્ધવને પલંગ ઉપર બેસાડ્યા. અને પછી એક સખી આવી અને નંદ બાબાના કાનમાં કહે છે કે કનૈયાનો મિત્ર આવ્યો છે. એ ભાનમાં આવ્યા, સ્વસ્થ થયા અને સીધા ઉદ્ધવને મળવા આવ્યા. ઉદ્ધવ છે ને નંદ બાબાને પગે લાગ્યો. એ વખતે નંદ બાબા છે ને એને મનમાં એમ થયું કે પોતે ન આવ્યો તો કાંઈ નહીં પણ મિત્રને તો મોકલ્યો. એટલે નંદ બાબા કુશળ સમાચાર પૂછે છે, બહુ સારું કર્યું તમે આવ્યા. હે ભાઈ મથુરામાં બધા આનંદમાં? તો કે હા. તો કે હે યાદવો બધા દુઃખી હતા પણ આ કંસ મરી ગયો પછી બધા સુખી થયા ને? ઉદ્ધવ કે આ બધા યાદો સુખી થઈ ગયા. એ વખતે નંદ બાબા કે પણ કનૈયો અમને યાદ કરે છે? અપી સ્મરતિ નઃ કૃષ્ણો માતરં સુરદં ગોપાન વ્રજ ચાત્મનાથં ગાવો વૃંદાવનમ ગિરી. હે ઉદ્ધવ અમને યાદ કરે આ એની માં યશોદા, આ વૃંદાવન, આ ગિરિરાજ, આ યમુના તારી બધા પ્રતીક્ષા કરે ને. એટલું તો કહેજે કે તારી ગંગી ગાય ગયો ત્યારથી ઘરે નથી આવી. આ ગિરિરાજ, આ કદમનું ઝાડ, એના ઉપર વાંસળી વગાડતો, આ યમુનાનો કાંઠો અને નવી નવી રમત રમતો. હું તો મારું મન કૃષ્ણમય બની જાય. ઉદ્ધવ હું ક્યારેક રાતનો જાગી જાઉં ને ત્યારે મને એમ લાગે પારણામાં કૂતો છે. હું જઈ અને આખી રાત એને હિંચકો નાખ્યા કરું. પાછું મને એમ થાય સવારમાં લાવો જગાડવા જાઓ ત્યાં પારણું ખાલી જોવું. ઉદ્ધવ ક્યારેક રાતનો જાગી જાઉં ને ત્યારે મને વાંસળી સંભળાય.
એટલે મને એમ થાય કે આ રાતનો વગાડે છે અને ભૂખ નહીં લાગી હોય, એટલે હું માખણ મિશ્રીનો ડબ્બો લઈને દોડતો દોડતો કદમના ઝાડ ઉપર ચડી જાઉં. કૃષ્ણ પ્રેમમાં હું પાગલ થઈને કદમના ઝાડ ઉપર ચડો. ભાઈ મને ભણકારા જ વાગે છે, મારા ખભે બેઠો મારી દાઢી ખેંચે છે. હું યમુનામાં જાઉં ને ત્યારે કનૈયાનો અને યમુનાનો બેયનો રંગ એક લાગે. ઉદ્ધવ મને એમ થાય મારી ખાંડ ઉપર બેઠો, આમ બોલતા બોલતા નંદ બાબા રડી પડ્યા. એને કીધું, હે ઉદ્ધવ, હવે મારી જિંદગીમાં ઈ દિવસ ફરી વાર ક્યારે આવશે? આમ બોલતા નંદ બાબા અકળાઈને ઉદ્ધવને કે, ઉદ્ધવ, ભલે એને કંસ જેવા અસુરને મારી નાખ્યો, તમારે એને જે કેવું હોય એ કયો, ભગવાન કેવો હોય તો ભગવાન કયો, પણ નંદ બાબા કે કનૈયો મારો છે. આ ભક્તિની ભાષા છે, ભગવાન મારા છે. ઉદ્ધવ તો મનમાં મનમાં વિચાર કરે, કારણ પારણામાં કનૈયો દેખાય, ઝાડમાં દેખાય. હવે આને મારે નિર્ગુણ બ્રહ્મની વાતો કેમ કરવી, વ્યાપક બ્રહ્મની વાતો આને કેમ સમજાવવી? આને ઝાડમાં દેખાય, રાતના વાંસળી વગાડતો સંભળાય. એટલી વારમાં યશોદા આવીને કે, ભાઈ અહીંયા હતો તારે બહુ હઠ કરતો હતો, ત્યાં મથુરામાં હવે બહુ દુબળો તો નથી પડી ગયો ને? છે તો આનંદમાં ને, અમને યાદ કરે છે. આમ બોલતા બોલતા યશોદાજી કે, ઉદ્ધવ, હું યમુનાજીમાં જાઉં ને ત્યારે મારા કૃષ્ણનો કલર અને યમુના મહારાણીનો કલર એ કાળો છે, પણ કામણ ગારો કાળો છે, પણ કામણ ગારો. સૌના મનનો મોર કનૈયો, સૌના મનનો મોર કનૈયો. મને એમ લાગે હમણાં યમુનામાંથી બહાર આવીને મારી ગોદમાં બેસશે. ઉદ્ધવ એટલું પૂજ્ય તો ખરો કે મારો અપરાધ શું છે કે આવતો નથી. ક્યાં યાદ આવી ગયું કે ઉદ્ધવ એવું ન પૂછતો, મારો અપરાધ છે. એ નાનો હતો ને તારે મેન ખાંડણીએ બાંધી દીધેલો. કોઈ દિવસ અમને યાદ કરે છે. પાછું યાદ આવ્યું કે ઉદ્ધવ એવું ન પૂછતો, એની માં તો દેવકી છે, હું તો લાલાની દાવ છું. પણ ઉદ્ધવ, તું મથુરામાં જાતો એક મારું કામ કરીશ? તો કે બોલો માં, શું કામ કરું? તો કે તું જાને તો દેવકી મને પૂછજે ને કે તમારે ઘરમાં કામવાળી બાઈની જરૂર છે, તમારે ઘરમાં નોકરાણીની જરૂર છે. અને ઉદ્ધવ, જો જરૂર હોય ને તો મને દેવકીના ઘરમાં કામવાળી તરીકે ગોઠવી દે ને ભાઈ, તને પુણ્ય લાગશે. આમ આમ બોલતા અકળાઈ ગયા અને ઉદ્ધવ કે, માં તમને બહુ સંભાળે છે, તમારો દીકરો તો મહાન છે. અને દીકરાનું વર્ણન સાંભળીને કયા માવતરને અંદરથી આનંદ ન થાય? તમારો દીકરો છે ને માં મહાન છે. મથુરાના રાજકારભાર હવે એના હાથમાં આવ્યો છે ને, એટલે એ આવી શક્યા નથી, મને મોકલ્યો છે. એ આખી રાત નંદ અને યશોદાએ વાત કરીને સવારના 3:30 પોણા 4 વાગ્યા ને અડધું જ્ઞાનનું અભિમાન તો એમના ઓસરી ગયું. હજી ગોપીઓને નથી પાળ્યો. 4 વાગવાનો ટાઈમ થયો ને એટલે નંદ બાબાને કીધું, બાબા હું યમુનામાં નાહી આવું? તો કે જાઓ, સ્નાન કરી આવો. એટલે ઉદ્ધવ 4 વાગ્યામાં વૃંદાવનની કુંજ ગલીમાં નીકળ્યા. આમ બહુ નાની નાની હાંકડી ગલીઓ છે, અને ગલીમાં ઉદ્ધવ હાલ્યા જાય છે યમુનાને કાંઠે નાવા. પણ વ્રજના ઘરની અંદર ગોપીઓ છે ને વહેલી જાગી છે, વહેલી. અને એ જાગી અને ગોળીની અંદર જેને દહીં લઈને દધી મંથન કરે છે, અને દધી મંથન કરતી કરતી છે ને ગમ્મર વલોણા કરતી કરતી એ ગાય છે, કૃષ્ણ લીલા ગાય છે. ઓલો ઉદ્ધવ સવારમાં 4 વાગ્યામાં કુંજ ગલીમાં હાલ્યો જાય, એને અવાજ સંભળાય છે.
ઓલી ઘમર વલોણા કરતી કરતી ગાય, સખી જોને કનૈયો મારા હૃદયમાં રમે, સખી જોને કનૈયો મારા હૃદયમાં રમે, હે હૃદયમાં રમે સંતાપો શમે, સગી જોને કનૈયો મારા હૃદયમાં રમે, સખી જોને કનૈયો મારા હૃદયમાં રમે, જીવન મારું એણે કીધું સોહામણો, જીવન મારું એણે કીધું સોહામણો, હૃદયને બનાવી દીધું ગોકુળનું આંગણું, હૃદયને બનાવી દીધું ગોકુળનું આંગણું, હે રમતો એ રાસ રંગ ભીનો ગમે, રમતો એ રાસ રંગ ભીનો ગમે, સગી જોને કનૈયો મારા હૃદયમાં રમે, સખી જોને કનૈયો મારા હૃદયમાં રમે, હવારમાં ઘર ઘરમાં ઘમ્મર વલોણા કરતા કરતા ગોપીઓ કૃષ્ણની લીલા ગાય, અને ઓલો ઉદ્ધવ છે ને એ રોડ ઉપર સાંભળે, એને એમ થયું કે અરે જેનો કંઠ સુંદર એનું શરીર કેવું સુંદર હશે, એનું તન કેવું સુંદર હશે. કૃષ્ણ બ્રાહ્મ મુહૂર્તમાં કૃષ્ણનું સ્મરણ કરતા કરતા હૃદય પીગળે. એટલે તો કહેવત છે કે ઉદ્ધવ વ્રજમાં જઈને સીધો થઈ ગયો. હજી નંદ યશોદાનો પ્રેમ મેળવ્યો છે, નાઈન જે આવે છે અને ગોપીઓનો રોજનો ક્રમ નિત્ય ક્રમથી પરવારી નંદ નંદનના ઘરે આવે. બહાર રથ પડેલો જોઈને ઓલી લલિતા વિશાખાને કહે કે ઓલો લઈને વયો ગયો એ અક્રૂર તો નહીં આવ્યો હોય ને. ત્યારે વળી વિશાખા કે હવે એ કપટીનું નામ જ મૂકી દે ને, એ સ્વાર્થી છે સ્વાર્થી. એ મધુરાનો નાદ થઈ ગયો એટલે આપણે ભૂલી ગયો. તું ઘરની અંદર તારું મન લગાડ ને. ત્યારે ઓલી ગોપી કે જેમ લગાડવા જાવ ને એમ વધુ ને વધુ યાદ આવે છે, ભૂલવા જાવ એમ વધુ યાદ આવે. આમ બોલતી ગોપીઓ છે ને સીધી ગઈ નંદના ઘરમાં. ઉદ્ધવ બેઠેલા અને ઉદ્ધવને મળીને કીધું તમે આવ્યા મથુરામાંથી? તો કે હા કૃષ્ણનો સખા છો, એનો સંદેશો લઈને આવ્યો છો. તો કે શું સંદેશો લઈને આવ્યા? તો કે હવે તમને બધાને કહેવા આવ્યો છું કે હવે ક્યાં સુધી તમે કૃષ્ણ કૃષ્ણ કર્યા કરો છો. હવે સગુણને ભૂલો અને નિર્ગુણની અંદર મન લગાડો. એક ગોપી કહે તું નિર્ગુણ બ્રહ્મની વાત કરવા આવ્યો? પણ ઉદ્ધવ આજ વહેલી સવારમાં કે હું યમુનામાં પાણી ભરવા ગઈ, બેડું ચડાવે એવું કોઈ નહોતું. હું યાદ કરતી હતી ક્યાં તો જાડીમાંથી છૂમ છૂમ કરતો આવ્યો અને મને બેડું ચડાવીને ગયો. હે ઉદ્ધવ, તને તારી જિંદગીમાં આવો અનુભવ થયો? એક ગોપી કે ઉદ્ધવ, હું મારા છોકરાને કડીમાં લઈને કુએ પાણી ભરવા ગઈ અને કૃષ્ણ વિચારમાં ખોવાઈ ગયેલી. હું દોરડું છે ને એ ગળામાં નાખવાને બદલે મારા છોકરાને ગળામાં નાખ્યો. ક્યાં તો આમથી આવ્યો દોડતો દોડતો અલી બાવરી, એણે મારા છોકરાના ગળામાંથી ગાળીઓ કઢાવ્યો. હે ઉદ્ધવ, તું નિર્ગુણ બ્રહ્મની વાતું કરવા આવ્યો, પણ તને તારી જિંદગીમાં આવો અનુભવ થયો? પ્રભાવતી કે હું રસોઈ બનાવતી હતી, માનભોગ બનાવતા બનાવતા ખાંડને બદલે મીઠું નાખી દીધું. મારા સસરાએ જમતા જમતા બહુ વખાણ કર્યા. છેલ્લે મને ખબર પડી કે આ તો ખારું છે. હે ઉદ્ધવ, તું આ નિર્ગુણ બ્રહ્મની વાતો લઈને આ વૃંદાવનમાં આવ્યો, પણ તને આવો અનુભવ છે? એક ગોપી તો બોલી કે ઉદ્ધવ, તું હજી કોરો ને કોરો છો.
એને કીધું પણ ક્યાં સુધી તમે કૃષ્ણ કૃષ્ણ કર્યા કરશો? હવે સગુણ સાકારને ભૂલી જાઓ અને નિર્ગુણ નિરાકારમાં મન લગાડો. કે એક ગોપી બોલી કે નિર્ગુણ બ્રહ્મની વાતો કરવા આવ્યો તો નિર્ગુણ બ્રહ્મને જન્મ આપનારી એની માં કોણ, એનો બાપ કોણ, એની બેન કોણ, એનો દીકરો કોણ? બંધન મોક્ષનું કારણ હું? ઉદ્ધવ બધું સમજાવે છે. સમજાવતા સમજાવતા કીધું મને એવું મનુષ્યાણામ કારણ. આમ મન જ બંધન મોક્ષનું કારણ છે. મનથી માણસ બંધાય, મનથી મુગ્ધ. ત્યારે ગોપીઓ કે ઉદ્ધવ અમારું મન જ અમારી પાસે નથી. જેની પાસે મન હોય એને બંધન મોક્ષ હોય ને. અમારું એક મન હતું એ તો અમે કૃષ્ણને અર્પણ કરી દીધું. હવે અમારી પાસે કઈ બીજું મન છે નહીં. ઉદો મન ન ભય 10-20 કઈ 10-20 મન નથી. એક આને આપી, એક આને આપી. એક મન હતું એ અમે નંદ નંદન ને આપી દીધું ને અમારા માટે બીજો કોઈ દેવ નથી. અને એ કાળા કૃષ્ણની તો હવે તું મારા મોઢા આગળ વાત ન કર. વેરી રે હોય તો વડતારે ફાવી અને પ્રાણથી પ્યારો એને શું કહીએ. અને હોડનો ઘાવ માર્યો સ્નેહી સાંભળીએ ક્યાં રાજાને રાવે જઈએ કાળજુ જેદી એનો જન્મ થયો અને નંદ મહોત્સવ 4 વાગ્યામાં થયો અને અમે એના દર્શન કર્યા ત્યારથી અમને પોતાના કરી દીધા. હવે આ હૈયામાં બીજા માટે જગ્યા નથી. નાહિન રિયો હિયે મેં ઠોર. ઉદ્ધવ તને શું કહીએ? તું એના અસલી સ્વરૂપને જાણતો નથી. અને જાણતો હોત ને તો અહીંયા સુધી તું આવત નહીં. આ તને મોટી મોટી જ્ઞાનની વાતો કહીને તને ભરમાવી દીધો. આમ બોલતી ગોપી ગાંડા જેવી થઈને કીધું હે ઉદ્ધવ જો ઓલા ઝાડ માર્યો કે નહીં એમ કહી અને દોડતી દોડતી ઝાડને બાથ ભરે છે. ઉદ્ધવ તો અવાક બની ગયો. ઘર હું તો વ્યાપક બ્રહ્મ છે ને વેદાંત ગોખીને આવેલો અને આયા તો વેદાંત જીવાય છે. હું વ્યાપક બ્રહ્મની વાતો ગોખીને આવેલો અને આયા જીવાય છે. એને પારણામાં દેખાય, ઝાડમાં દેખાય. જ્ઞાન હોવું એક વાત અને જ્ઞાનને હૃદયસ્થ કરવું એ બીજી વાત. હું છે ને બુદ્ધિથી માનતો તો બ્રહ્મ સર્વવ્યાપક છે અને અહીંયા સર્વવ્યાપકતા જીવાય છે. ત્યારે એક ગોપી બોલી કે ઉદ્ધવ સારું કરવા આવ્યો, હાલ અંતરંગની સખી પાસે તને લઈ જાય. આમ રાધાનું પ્રગટ નામ નથી પણ અંતરંગની સખી પાસે સખી મંડળમાં અંતરંગની સખી રાધાજી વિરાજેલા છે. સાત્વિક દિવ્ય તેજ મોઢા ઉપર, સાદો શૃંગાર, 9 વર્ષની અવસ્થા, પ્રેમની મૂર્તિ, જગતને આનંદ આપનાર, કૃષ્ણને આનંદ આપનાર આ અંતરંગની સખીને ઉદ્ધવ પગે લાગ્યા. આમ વિયોગમાં શરીર સુકાઈ ગયું, મન વ્યાકુળ અને વ્યથિત, માથાના વાળ બધા સુકાઈને વિખરાઈ ગયેલા છે. હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે ગોપીઓ કે હાલ હાલ તો અંદર
અંતરંગની સગી પાસે અન્ય ઉદ્ધવને લઈ ગયા ને ઉદ્ધવ પગે લાગ્યો, હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો. ત્યારે અંતરંગની સખી કે કૃષ્ણ તો મારી હારે છે, અંતરંગમાં સંયોગ છે, બહિરંગમાં વિયોગ. ઉદ્ધવ ફરી પગે લાગ્યો, મથુરાથી આવ્યો છું, કૃષ્ણ જ આવવાના હતા પણ મને સંદેશો લઈને મોકલ્યો. ત્યારે અંતરંગની સખી રાધા કે મારા સ્વામીનો સંદેશો લઈને આવ્યો અને જરૂર આવવાના છે એમ કહેવરાયું. પણ ઉદ્ધવ સાંભળ, હવે સંદેશાથી છે ને શાંતિ મળશે નહીં. જે વિરહિણી હોય ને એને જ વિરહના દુઃખની ખબર પડે. રામબાણ વાગ્યા હોય જાણે. હવે સંદેશાથી શાંતિ નહીં મળે. હવે મારા માટે કોઈ એવું શાસ્ત્ર નથી અને મારા માટે એવો કોઈ ઉપદેશ નથી કે જે મને શાંતિ આપી શકે. આટલી વિરહની વેદના છે. તમે જોજો, ઓલી શીખ આવવાની